કલાક દક્ષિણ દિશામાં વાસ્તુ પુરુષની દ્રષ્ટિ હોય છે. ધારો કે જ્યારે દક્ષિણ દિશામાં વાસ્તુ પુરુષની દ્રષ્ટિ હોય ત્યારે એવા કામ કરવાના કે જેથી વાસ્તુ પુરુષની ઉર્જા આપણને પ્રાપ્ત થાય. આરોગ્યને લગતા કામ છે, જમીનને લગતા કામ છે, બાંધકામ છે, એનું કન્સ્ટ્રક્શન કરવાનું હોય, મજૂર વગેરેનું કામ હાથમાં લેવાનું હોય, રાજકારણને લગતા કામકાજ હોય, સરકારી કામ હોય, ઝઘડા નિપટાવાના કામ હોય, ઝઘડાને પતાવવાના કામ હોય, કોર્ટ કચેરી વગેરે હોય, કાયદાકીય બાબત જેને કહેવાય તેવા કામ આ બીજા 3 કલાકમાં, ધારો કે સૂર્યોદય સવારે 7 વાગે થાય તો 7 થી 8, 9 ને 10 પૂર્વ તરફ, 10, 11, 12 ને 1 વાગ્યા સુધી દક્ષિણ તરફ એની દ્રષ્ટિ હોય, ત્યારે આ કામ કરવામાં ખાસ કરીને આરોગ્યના પ્રશ્ન સૌથી વધારે માણસનો હોય છે. નોકરી ધંધાના પ્રશ્ન સૌથી વધારે, કોર્ટ કચેરીના લફડા કામ હોય, તો આ કામ જો એ સમય દરમિયાન કરવામાં આવે તો આપણા કામ મોટા ભાગે સક્સેસ થતા હોય છે. વાસ્તુના જો દોષ હોય તે ધીરે ધીરે ઓછો થતો હોય છે. તે પછીના 3 કલાક વાસ્તુ પુરુષની દ્રષ્ટિ પશ્ચિમ દિશામાં હોય છે. પશ્ચિમ દિશામાં જ્યારે દ્રષ્ટિ હોય ત્યારે એવા કામ કરવાના, ખાસ કરીને જે દલાલીના કામ છે, મકાન લે વેચનું કામ કરતા હોય, ભાડાનું કામ કરતા હોય, ભાડે આપવાનું કામ હોય, રાજકારણમાં સક્રિય થયેલા માણસો, રાજકારણને લગતા કામ હોય, પછી ઊંડી ચિંતનના કામ હોય, જેવા બહુ વિચારપૂર્વકના કામ કરવાના હોય, સરકારી કામ હોય, રાજકારણ સાથે સંકળાયેલા લોકો હોય, રાજકારણને લગતા કામ આપણે કરવાના હોય તે કામ કરવાના, કોર્ટ કચેરીને લફડા પતાવવાના કામ હોય, ઝઘડા પતાવવાના કામ હોય તે કામ ત્રીજી દ્રષ્ટિ જ્યારે વાસ્તુ પુરુષની પશ્ચિમ દિશામાં હોય ત્યારે કરવા જોઈએ. તો પણ વાસ્તુને લગતા જો કામ આપણે, વાસ્તુ દોષને લગતા આપણા કોઈ કામ થતા ન હોય, અમુક કામમાં એવું વિઘ્ન આવતા હોય, તો આ નિયમ પ્રમાણે જો કામ કરવામાં આવે તો તે મોટાભાગે સક્સેસ રહેતા હોય છે. અને છેલ્લી દ્રષ્ટિ વાસ્તુ પુરુષની ઉત્તર દિશામાં હોય છે. ઉત્તર દિશામાં જ્યારે વાસ્તુ પુરુષની 3 કલાકની દ્રષ્ટિ હોય ત્યારે બેંકને લગતા કામ, ફાઇનાન્સને લગતા કામ, એવા કામ કે જે આપણા જીવનમાં બહુ મહત્વના હોય, બેંક છે, ફાઇનાન્સ છે, વીમાના લગતા કામ છે, દલાલી જે કરતા હોય તે પણ આ કામ, આ સમયમાં દલાલીના કામ, મકાનને બાંધકામનું કામ કરતા હોય, મકાન લે વેચનું કામ કરતા હોય, જમીનનું કામ કરતા હોય, બૌદ્ધિક કાર્ય, આજકાલનું જેને કહેવાય મીડિયા સાથે સંકળાયેલા કામ, મીડિયાના કામ, રીલ બનાવતા હોય તે કામ આ સમયમાં કરવા જોઈએ. પછી વીમાની એજન્સીને લગતા કામ કરવાના હોય, વર્તમાનપત્રોમાં જે નોકરી કરતા હોય અથવા વર્તમાનપત્ર સાથે જે મીડિયા સાથે સંકળાયેલા કામ હોય, સમાચાર વગેરે સાથેના કામ કરવા હોય, અને જ્યોતિષને લગતા કામ.